Today we are learning subject of mathematics standard 6. વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય ગણિતમાં જે આપણું બીજા નંબરનું ચેપ્ટર છે સંખ્યા સાથે રમત એનો અભ્યાસ કરીશું. હવે ધોરણ 6 ની અંદર ફક્ત સંખ્યાઓ વિશે ચેપ્ટર ઘણા બધા આવે છે. લગભગ આગળના 3 ચેપ્ટરો સંખ્યા જ્ઞાન વિશે જ આવે છે. બરોબર, તો તમારે ખાસ ધ્યાન રાખવા. બરોબર, હવે જે આ સંખ્યાઓના આવતા 3 ચેપ્ટરોની વાત કરી તો આપણે આગળ સંખ્યા પરિચય છે, પૂર્ણ સંખ્યાઓ છે અને સંખ્યા સાથે રમત વિશે આજે આપણે વાત કરીશું, જેમાં ફક્ત અને ફક્ત આપણે સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો છે. હવે એક થોડું નાનું પુનરાવર્તન કરી લઈએ તો અગાઉ આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 ની અંદર વિવિધ સંદર્ભે માહિતી મેળવી હતી, જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, બરોબર, અસમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ. તો આ બધી સંખ્યાઓની આપણે વાત કરી હતી. તો સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓની ચર્ચા કરવા જઈએ તો પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ છે? તો 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી, મતલબ સતત અનંત સુધી વિસ્તરેલી જે સંખ્યાઓ છે એને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે આ પ્રાકૃતિક સંખ્યાઓને આપણે ગણતરીની સંખ્યાઓ પણ કહીએ છીએ, જેના પણ આપણે અમુક તથ્યો મતલબ અમુક કારણો સાથે આપણે સમજ્યા હતા ચેપ્ટર 1 ની અંદર. ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યાઓ, ત્યારબાદ એમાં 0 સંખ્યા જોડાય એટલે એને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. ત્યારબાદ કેટલાક પ્રશ્નો પણ જોયા હતા કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો એ છે 0. બરાબર. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ, તો જેમાં 0 તો આવે જ આવે, પરંતુ ધન સંખ્યાઓ જે જમણી સાઈડ આવશે અને ઋણ સંખ્યાઓ જે ડાબી બાજુ આવશે, આવી સંખ્યાઓનો પણ ઉપયોગ થાય છે. તો જેમાં ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને શૂન્યનો ઉપયોગ થતો હોય એવી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યાઓ આવતી નથી. અમુક સમય શું થાય છે, સાચા ખોટામાં પણ પૂછાય છે કે શું -1 -2 એ પૂર્ણ સંખ્યાઓ છે? તો ના, એ ખોટું વાત છે. એ પૂર્ણ સંખ્યાઓ નથી. એ પૂર્ણ સંખ્યા કેવા આવે? તો 0 આવે અને બધી જ ધન સંખ્યા આવે. પૂર્ણ સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓનો ઉમેરો થતો નથી. તો કઈ સંખ્યાઓનો ઉમેરો થાય છે? તો એ છે પૂર્ણાંક સંખ્યાઓ. એ પણ આપણે વાત કરી હતી. ત્યારબાદ સંખ્યા રેખા પર કેટલીક સંખ્યાઓ પણ દર્શાવી હતી. સંખ્યા રેખા પર સરવાળા પણ કર્યા હતા. સંખ્યા રેખા ઉપર સંખ્યાનું નિરૂપણ પણ કર્યું હતું. કઈ રીતે સંખ્યાને ઇન્ડિકેટ કરવી એ પણ આપણે તમને સમજૂતી આપી હતી. બરોબર. હવે આ જે ચેપ્ટર છે એ સંખ્યાઓ સાથે રમતનું છે. મતલબ એક સંખ્યાઓને આપણે ઓળખવી, રમતની સાથે સાથે આપણા અંદર સંખ્યા જ્ઞાન પણ વધે. ધોરણ 1 થી 5 ની અંદર તમે આગળ સરવાળા છે, બાદબાકી છે, ગુણાકાર છે, ભાગાકાર છે, ઘડિયા છે, આ બધું શીખીને આયા હશો. તેમ છતાં કોવિડના લીધે, કોરોનાના લીધે જો થોડું ઘણું મિસગાઈડ થઈ ગયું હોય અથવા તમે જો ભૂલી ગયા હોય તો એને ફરી આપણા વિષયને પ્રોગ્રામમાં લખશો તો પણ ચાલશે. મતલબ ઘડિયા છે, એકડી છે, આ સંખ્યાઓ ધ્યાન હોવું જોઈએ. જો આપણે સંખ્યા ભણવા બેઠા હોય અને આપણને પોતે એકડી જ ના આવડતી હોય તો પછી એ ધ્યાન લઈ શકાય નહીં. માટે તમારે સંપૂર્ણ એકડી પણ તૈયાર કરવાની છે તથા જે ઘડિયા છે મિનિમમ 1 થી 20 સુધી ઘડિયા આપણને આવડવા જોઈએ. બરોબર. હવે એની તૈયારી પણ તમે રાખી જશો. બરોબર. ત્યારબાદ આપણે કેટલા પ્રશ્નો વાત કરી હતી કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો એ છે 1. હવે આપણે આજે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું કે વિભાજ્ય સંખ્યાઓ કેવી છે, અવિભાજ્ય સંખ્યાઓ કેવી છે, એનો ઉપયોગ કઈ રીતે થાય છે, ક્યાં આગળ છે, એનો આપણે આજે અભ્યાસ કરીશું. બરોબર. હવે આ ચેપ્ટરમાં આપણે શું ભણીશું? તો આ ચેપ્ટરમાં આપણે અવયવ અને અવયવ વિશે અભ્યાસ કરીશું. અવયવ અને અવયવ. એક આ
બે સંકલ્પનાઓ આપણે સમજીશું. આ સંકલ્પના સમજતા પહેલા આપણે આનું જે પૂર્વ જ્ઞાન છે મતલબ કે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ વિશે આપણે માહિતી મેળવવી પડશે. તો આપણે એની પણ માહિતી મેળવીએ. વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓ. જે આપણે માહિતી મેળવી બરોબર. હવે આ જે સંખ્યાઓ છે વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓ એના વિશે આપણે માહિતી મેળવી. હવે અવિભાજ્ય કોને કહી શકાય? તો જે સંખ્યા કોઈ પણ અંક વડે ભાગી ન શકાય એને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. અને જે સંખ્યાને કોઈ પણ અંક વડે ભાગી શકાય, કોઈ પણ ના કહી શકાય પરંતુ નિર્ધારિત અમુક જે અવયવો પડતા હોય એવા અંક વડે ભાગી શકાય એ સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. તો આનો આપણે લખી દઈએ ડેફિનેશન. સૌપ્રથમ લખીશું વિભાજ્ય સંખ્યા. આ પાયાની વસ્તુ છે તો પ્લીઝ તમે વ્યવસ્થિત રીતે તમારી ગણિતની નોટબુકમાં વ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે માહિતી લખજો તથા એને સમજવાનો પ્રયત્ન કરજો તથા આને લગતા ઉદાહરણો જે પ્રેક્ટિસ વર્કમાં અથવા ગણિતની પાઠ્યપુસ્તકમાં તમને મળી રહેશે એનો પણ અભ્યાસ કરતા રહેજો. બરોબર. હવે વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય. પછી આપણે આના ઉદાહરણ પણ લઈશું. બરોબર. નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ સંખ્યાઓનું તમને ઉદાહરણ આપી વ્યવસ્થિત રીતે સમજાઈશ. બરોબર. એટલે વાંધો નહીં આવે. અત્યારે આપણે આ ડેફિનેશનને સાથે સાથે નોંધતા રહીશું અથવા તમે જે વિડિયો જોઈ રહ્યા છો એને સ્ક્રીનને પોઝ કરીને અથવા જો વ્યવસ્થિત ન દેખાતું હોય તો એનો સ્ક્રીનશોટ લઈ ત્યારબાદ સ્ક્રીનને ઝૂમ કરીને બધું આ જે માહિતી છે એને તમે સારી રીતે તમારી પાઠ્યપુસ્તક અથવા નોટબુકમાં ઉતારી દેજો. તો જે સંખ્યાનો નિશેષ ભાગી શકાય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. ત્યારબાદ અવિભાજ્ય સંખ્યાની વાત કરીએ. આ ડેફિનેશન જે વ્યાખ્યાઓ છે તમારે તૈયાર કરવાની છે. અવિભાજ્ય સંખ્યાઓ તો જે સંખ્યાઓને નિશેષ ન ભાગી શકાય. હવે નિશેષ શું એની પણ માહિતી આપી તમને. નિશેષ ન ભાગી શકાય એટલું ધ્યાન રાખજો. તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. તો કહેવાય બરોબર. આ બંને માહિતી નોંધી. ત્યારબાદ સહજ જાણવાની બીજી વસ્તુ કે એકી સંખ્યા અને બેકી સંખ્યા. તો એકી સંખ્યા કોને કહેવાય? તો 1 છે, 3 છે, 5 છે, 7 છે, 9 છે, 11 છે, 13 છે, અપ ટુ ઇન્ફિનિટી મતલબ ઘણી બધી આવી શકે. આને કહેવાય અનંત.
વિદ્યાર્થી મિત્રો આ ખ્યાલ છે સતત ધોરણ 6 થી લઈ ધોરણ 7 ધોરણ 8 સુધી ચાલુ રહેશે એટલે આ માહિતીને એવું નથી કે આ ધોરણ પૂરું છે આ સતત દરેક જગ્યાએ આવશે તમે આ વસ્તુ ફરી પાછી ધોરણ 7 માં પણ તમારે ભણવાનું થશે અથવા એનું પુનરાવર્તન કરવાનું થશે ધેટ્સ વાય તમારે આ બધી જ માહિતી વ્યવસ્થિત નોંધવાની છે અને એને તૈયાર કરવાની છે આ તો એકી સંખ્યાની વાત હવે આપણે કરીએ એકી સંખ્યા तो ये संख्या कई 2 છે 4 છે 6 છે 8 છે 10 છે 12 છે 14 છે અપ ટુ ઇન્ફિનિટી કેમ કે આ પણ સતત અનંત સુધી વિસ્તરેલી છે હવે જો તમે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યાને સમજ્યા હશો તો જ તમે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તથા સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે એ સમજી શકશો ત્યારબાદ સૌથી મોટી અથવા સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે એને તમે વ્યવસ્થિત સમજી શકશો તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે બરોબર વ્યવસ્થિત તમે સમજી શકશો હવે આ માહિતી છે એને તમે નોંધી દો ત્યારબાદ આપણે ચર્ચા હવે આ માહિતી હું ઇરેઝ કરું છું તરીકે લખી દેશે સાથે લખતા રહેજો એટલે સહજ તમને કોઈ પ્રોબ્લેમ ન રહે ઓકે ત્યારબાદ આપણે આના ઉદાહરણ લેવાના છે તેમ બીજું આની જે નિરપેક્ષતા છે આપણે સાથે કરીને જોઈએ કે શું છે એના શું આવે છે હવે આગળ માહિતી મેળવીએ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે છે કઈ છે બે અને સૌથી નાની विभाज्य संख्या સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે તો એ 4 છે બરોબર હવે આ પ્રશ્નો છે એ પૂછાઈ શકે છે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે તો એ 2 છે તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે તો એ 4 છે બરોબર તમે એને સમજવામાં સરળતા રહેશે બરોબર હવે જોઈએ કઈ રીતે તો એક છે એ તટસ્થ આવે છે આના પર ગણતા નથી ત્યારબાદ 2 3 4 5 6 7 8 9 અને 10 આ સંખ્યાઓ આવે છે તો 2 છે એ એટલા માટે સૌથી નાની કારણ કે એક છે તટસ્થ છે એટલે આ 2 શું થઈ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા શું થઈ ભાઈ તો ફરી નવું આવ્યું કે અવિભાજ્ય સંખ્યા એટલે શું તો હમણાં થોડા સમય પહેલા આપણે સમજાયું કે અવિભાજ્ય સંખ્યા તો જેને વિશેષ ભાગી શકાય ન હોય તેને અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય વિભાજ્ય મતલબ ભાગ પાડવા એટલે પાડવા નહીં અવિભાજ્ય જેના કોઈ ભાગ પાડી શકાય નહીં અથવા તો શોર્ટમાં એટલું યાદ રાખી શકાય કે જેના સરખા ભાગ ન પાડી શકાય એવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા તરીકે સમજીશું બરોબર ત્યારબાદ તો 4 જે છે એ છે સૌથી નાની આ પણ સૌથી નાની કહેવાય ને સૌથી
નાની વિભાજ્ય સંખ્યા છે. તો આ માહિતી લખી દેજો. આપણે આ માહિતીના અંતે સમજીશું. બરાબર. હવે જો હવે આપણે સમજીએ અવિભાજ્ય કઈ રીતે, તો 2 છે એના અવયવ બનતા નથી. ભલે 2 એક એકી સંખ્યા છે. અગાઉ આપણે વાત કરી એકી સંખ્યા અને બેકી સંખ્યા. તો 2 એકી સંખ્યા તો છે જ, પરંતુ એ અવિભાજ્ય છે કારણ કે એના કોઈ ભાગ પડતા નથી, અથવા તો એના કોઈ અવયવ નથી, અથવા તો એ કોઈ ઘડિયામાં આવતા નથી. આમ 2 ના 2 સરખા ભાગ કરી શકાય, 1 અને 1 એટલે 2, પરંતુ એને કોઈ સંખ્યા વડે ભાગી શકાશે નહીં. તો ત્યારે આપણે એને અવિભાજ્ય સંખ્યા કહીશું. 3 છે એ પણ અવિભાજ્ય છે કારણ કે એને 1 વડે જ ભાગી શકાય છે. તો અવિભાજ્ય સંખ્યાને 1 વડે ભાગી શકાય છે. અવિભાજ્ય સંખ્યાઓને 1 વડે ભાગી શકાય. બરોબર. ઈ પણ એને ભાગી શકાય છે. તો આ એક ખાસ સંખ્યા કહી શકાય, વિશિષ્ટ સંખ્યા છે કારણ કે એને વડે ભાગી શકાય છે. તો કેટલી એવી માહિતી છે જેને આપણે યાદ રાખવી પડશે. જેમ કે આ છે એ ગણિતરૂપ દાખલા જેવું નથી, પરંતુ વિધાન વાક્યો છે. તો વાક્યને આપણે યાદ રાખવા પડશે. તો તમે સારી એવી પેન, મતલબ કાળી પેન છે, બ્લુ પેન છે, આવી બધી પેનનો ઉપયોગ કરી શકો. કેમ? કારણ કે આના આંકડો જો કે આપણને ગમે અને સારી રીતે લખેલું હોય તો આપણને હેડઅપ ન થાય કે આમ તો વાંચવું પડશે. પણ સરસ મજાનું લખેલું હોય, વ્યવસ્થિત ઇન્ડિકેટરનો ઉપયોગ કર્યો હોય, જરૂર દર્શાય ત્યાં પીળા કલરનું આપણે એના ઉપર દર્શાવ્યું હોય તો આપણે ખબર પડે કે આ વસ્તુ અગત્યની છે, આને પહેલા વાંચવું. અથવા પરીક્ષા તમે જ્યારે રેફર કરતા હોય ત્યારે પણ એનો ઉપયોગ લઈ શકાય. બરોબર. તો આ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. હવે લખીએ થોડું. તમે કીધું કે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્યના આપણે ઉદાહરણો લઈશું. તો હવે આપણે ઉદાહરણ લઈશું. અને અવિભાજ્ય સંખ્યાઓ. કઈ હોઈ શકે? વિભાજ્ય સંખ્યા. એક તો આવતી નથી, 2 પણ આવતી નથી, તો 2 તેમાં આવે અવિભાજ્યમાં. ધ્યાન રાખો, 1 છે વિશિષ્ટ સંખ્યા છે. 1 કોઈ પણ સંખ્યા મતલબ વિભાજ્ય અવિભાજ્યમાં આવશે નહીં. ખાસ ધ્યાન રાખો. કદાચ પૂછી શકાય કે 1 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે, તો ઉતાવળમાં રાઈટ કરી દેવાનું નહીં, એ ખોટું છે. બરોબર. તો ધ્યાન રાખો. તો 2 છે એ અવિભાજ્ય છે, 3 છે એ પણ અવિભાજ્ય છે, 4 છે એ વિભાજ્ય છે, 5 એ અવિભાજ્ય છે, 6 એ વિભાજ્ય છે, 7 એ અવિભાજ્ય છે, 8 એ વિભાજ્ય છે, 9 એ વિભાજ્ય છે, 10 એ વિભાજ્ય છે, 11 એ અવિભાજ્ય છે. બરોબર. હવે આ બીજી સંખ્યાઓ છે, 10 છે, 11 છે, ત્યારબાદ 12 છે એ કેવી છે? વિભાજ્ય છે, 13 એ અવિભાજ્ય છે. ત્યારબાદ બીજી સંખ્યાની વાત કરીએ તો 14 એ શું છે? વિભાજ્ય છે. 15 એ શું છે? વિભાજ્ય છે. હવે ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થીઓ એવું થાય છે કે એકી સંખ્યા હોય એ વિભાજ્ય ના હોય, પણ એવું હોતું નથી. આ સંખ્યા એકી છે, આ 9 પણ એકી સંખ્યા છે, પરંતુ એના અવયવ પડે છે. 5 તરી 15, 3 તરી 9, એને સરળતાથી ભાગી શકાય છે. ધેટ્સ વાય આપણે એને વિભાજ્ય સંખ્યાઓ કહીશું. ત્યારબાદ 16 છે, એના પણ અવયવ પડે છે. 17 ના પડતા નથી, તો 17 નીચે લખીશું. ત્યારબાદ 18 ના પડે છે, 19 ના પડતા નથી. બીજી ખાસ વસ્તુ તમને અહીંયા પણ લખાઈ છે કે અવિભાજ્ય સંખ્યાનો એકમાત્ર અવયવ એ પોતે એ સંખ્યા અને 1 બંને હોય છે. કેમ? કારણ કે બધા થઈ શકે. તો 2 છે તો 2 એકા 2, 3 છે તો 3 એકા 3,
5 5 એકા 5 7 7 એકા 7 તો આ બધી કેવી છે સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે પણ સાથે સાથે એમના બે વર્ગ પડે છે સંખ્યા પોતે અને એક તો કહી શકાય અવિભાજ્ય સંખ્યાઓના અવયવ એ સંખ્યા પોતે હોય છે અને એક પણ એનો અવયવ હોય છે તમે સમજી શકો છો એકદમ સરળ છે ત્યારે પૂર્ણ અહીંયા આવશે 20 અહીંયા આવશે ત્યારે 21 પણ અહીંયા આવશે કે 7 3 21 22 પણ અહીંયા આવશે 22 23 અહીંયા આવશે આપણે કિંમત બરોબર પડતા નથી પરંતુ એક એનો અવયવ કહી શકાય કે એકા 23 એટલા માટે અહીંયા બધાનું 17 એકા 17 19 એકા 19 એટલે એક એનો અવયવ થશે તો અવિભાજ્ય સંખ્યાઓનો અવયવ એક હોય છે અને એક પોતે સંખ્યા હોય છે જ્યારે વિભાજ્ય સંખ્યાઓના ઘણા બધા અવયવ હોય છે હવે ઘણીવાર આવું પણ પૂછાય છે કે એવી કઈ સંખ્યા છે જેના ઘણા બધા અવયવ હોય છે તો એ છે વિભાજ્ય સંખ્યાઓ અને એવી કઈ સંખ્યાઓ છે જેના કોઈ જ અવયવ હોતા નથી તો એ છે અવિભાજ્ય સંખ્યાઓ આનું ધ્યાન રાખો ત્યારબાદ 23 પછી આવે 24 25 25 26 પણ અહીંયા જ આવે 27 પણ અહીંયા જ આવે 28 પણ અહીંયા આવે 29 અહીંયા આવશે 30 અહીંયા આવશે 31 અહીંયા આવશે 32 અહીંયા આવશે 33 ક્યાં આવશે 33 પણ અહીંયા આવશે 11 33 અહીંયા આવશે 34 પણ અહીંયા આવશે 35 પણ અહીંયા આવશે 36 પણ અહીંયા આવશે 37 અહીંયા આવશે 38 અહીંયા આવશે 39 પણ અહીંયા આવશે કેમ તે તરી 39 તો આ રીતે હવે આપણે લખી શકીએ કે ઘણા બધા આવી શકે અહીંયા પણ અમુક સુધી હશે બરોબર તો માહિતી ખાસ યાદ રાખવાની છે બરોબર દરેક આ માહિતીને સારી રીતે નોંધી લો હવે આ બધી પાયાની માહિતી છે અને ધ્યાનપૂર્વક આપણે લખીશું નોંધીશું બરોબર હવે આપણે આગળ ચર્ચા કરીએ એના પહેલા કોઈ ભૂલતા નહીં પાઠ્યપુસ્તક જોડે રાખવાનું અને અમુક જે લખવા જેવી માહિતી છે અથવા તો આ જે બોર્ડવાળી માહિતી છે કે તમારે વ્યવસ્થિત તે સારા અક્ષરે કરી અને લખી દેવાની બરોબર તૈયાર કરવાનું રહેશે હવે આગળ ચર્ચા કરીએ હવે આ જે અવયવો છે એ લખોટીની મદદથી પણ સમજી શકાય છે જેમ કે 6 લખોટીઓ છે કયા લખી શકાય 1 2 3 4 5 અને 6 આ 6 લખોટીઓ છે તો તમે એને આ રીતે પણ દર્શાવી શકો બીજી કઈ રીતો છે તો એને આ રીતે પણ દર્શાવી શકો કે રીતે આ રીતે 1 2 3 4 5 અને 6 આ રીતે દર્શાવી શકો છો બીજી કઈ રીતો છે બીજી રીતો છે 2 2 2 3 4 5 અને 6 આ રીતે પણ દર્શાવી શકો છો બીજું
અહીંયા પણ 6 ગુણ્યા 1 અહીંયા 2 ની કેટલી છે 3 2 કરી 6 અહીંયા 3 કેટલા છે 3 ગુણ્યા 2 એટલે 6 જોઈ શકો છો કે અહીંયા 6 ની લાઈન છે અને કેટલી લાઈન છે 1 એટલા માટે 6 * 1 = 6 અહીંયા આડી લાઈન છે તો 6 * 1 = 6 ત્યારબાદ અહીંયા આ રો કહેવાય તો 2 કેટલી છે 3 1 2 એ 2 ની છે કેટલી છે 1 2 અને 3 એટલા માટે આપણે એને 3 ગુણ્યા તો 2 * 3 = 6 ત્યારબાદ અગેન આના શું છે 1 2 3 છે અને આ 1 અને 3 બે વાર છે 3 * 2 = 6 આ રીતે દર્શાવી શકાય સમજી શકો છો તમે બરાબર તો આ જે માહિતી છે અને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરજો આગળનું ચેપ્ટર આપણે બીજા વિડિયો લેક્ચરમાં મળીશું ત્યારે આપણે ચલાવીશું બરાબર ત્યાં સુધી આપણે જે માહિતી છે એની તૈયારી કરતા રહેજો